ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ એ લગભગ સ્વીકારી ચૂક્યા છતાં પણ આપણે જાણીએ છીએ કે અમુક સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. કયા સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે? તો કેટલાક વનસ્પતિ ઉપર જીવનારા વાયરસ, ઉદાહરણ તરીકે ટોબેકો મોઝેઇક વાયરસ, વનસ્પતિ ઉપર જીવનારા વાયરસ એ આરએનએ જનીન દ્રવ્ય તરીકે ધરાવે. ટોબેકો મોઝેઇક વાયરસ ટીએમવી. કેટલાક બેક્ટેરિયા ઉપર જીવનારા બેક્ટેરિયોફેજ વાયરસ કે જેમાં ક્યુબી બેક્ટેરિયોફેજ એ પણ જનીન દ્રવ્ય તરીકે આરએનએ. અને પ્રાણી ઉપર જીવનારા વાયરસ, પ્રાણીજન્ય વાયરસ એ જનીન દ્રવ્ય તરીકે મોટાભાગે ડીએનએ ધરાવે, પણ કેટલાક જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે. તો એવા વાયરસના સમૂહને રિટ્રોવાયરસ કહેવાય. જે પ્રાણીજન્ય વાયરસ જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે એને રિટ્રોવાયરસ કહેવાય. ઉદાહરણ તરીકે એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જે એઇડ્સના રોગ માટે. તો આવા કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. અને ઉદ્વિકાસની વાત કરીએ આપણે તો એમ કે સરળમાંથી જટિલ સજીવો બન્યા હોય તો એમ કહેવાય. ઉદ્વિકાસની દ્રષ્ટિએ સૌપ્રથમ બનેલા હોય તો વાયરસ જેવા આદિ, પછી બેક્ટેરિયા જેવા આદિ, બેક્ટેરિયા જેવા, અને પછી માની લો કે એમાંથી વાયરસમાંથી બેક્ટેરિયા જેવા આદિ, અને આદિમાંથી પણ સુકોષ કેન્દ્રીય સજીવો બન્યા હોય. તો બહુ જ એમ કહેવાય કે શરૂઆતમાં જે જીવો ઉત્પન્ન થયા વાયરસ જેવા, એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હશે. એટલે આ એમ કહેવાય કે પ્રથમ ઉત્પન્ન થયેલું જનીન દ્રવ્ય એવું વિચારે. પણ એના પછી જે તમામ આદિકોષ કેન્દ્રીય સજીવો, બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોને કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસ અને પ્રાણીજન્ય વાયરસ, એટલે એની અંદર જનીન દ્રવ્ય તરીકે આપણે ડીએનએ પણ જોવા મળે છે. એટલે કેટલાક વાયરસ લખું કે પ્રાણી ઉપર જીવનારા હોઈ શકે, બેક્ટેરિયા ઉપર જીવનારા હોઈ શકે. એટલે કેટલાક વાયરસ, જો આમાં બાદ કરનાર બીજા વાયરસ, બધા જ આદિકોષ કેન્દ્રીય કે જેમાં આપણે બેક્ટેરિયા અને નીલહરિત લીલ અને બધા જ સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જનીન દ્રવ્ય વિશેની માહિતી થઈ. હવે આ બંને જનીન દ્રવ્ય છે તો આરએનએ વિરુદ્ધ ડીએનએ કે ભાઈ આરએનએ અને ડીએનએ આ બંને જનીન દ્રવ્યમાં ગુણધર્મો કેવા, એને કે આપણે એક માપદંડ નક્કી કરીશું કે ભાઈ જનીન દ્રવ્યને, સારું જનીન દ્રવ્ય કોને કહેવાય. એને કે સજીવોના હિતમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે યોગ્ય કે આરએનએ. તો ચલો એના માટે વિદ્યાર્થી મિત્રો કેટલાક માપદંડ આપેલા છે. તો ચલો બંને જનીન દ્રવ્યને આપણે કમ્પેર કરવાના છે. આ ચાર માપદંડને આધારે કમ્પેર કરવાના છે અને એના આધારે આપણે નક્કી કરીશું કે જનીન દ્રવ્ય તરીકે બેસ્ટ કોણ, ડીએનએ કે આરએનએ. તો પહેલો માપદંડ નક્કી કરવામાં આવ્યો કે કોઈ પણ જનીન દ્રવ્ય હોય એ એના જેવી પ્રતિકૃતિ બનાવે, ટૂંકમાં એના જેવી કોપી બનાવી શકતો હોય, જે પ્રતિકૃતિ બનાવવાની ક્ષમતા, જેને આપણે સંયોજન, અંગ્રેજીમાં રેપ્લિકેશન, એના જેવું જેવું બનાવવું એટલે ડબલ થવાની ક્ષમતા, વિકૃત અથવા ડુપ્લિકેશન. તો જો આ જનીન દ્રવ્ય એવું જ હોવું જોઈએ કે એના જેવી જેવી પોતે નકલો બનાવે. કારણ જ્યારે એને વંશવૃદ્ધિ કરવાની હોય ત્યારે પણ જનીન દ્રવ્યની નકલની જરૂર પડે. અને એક કોષમાંથી બીજો કોષ બનાવવાનો હોય, કોષ વિભાજન, ત્યારે પણ બીજા કોષને એવું જનીન દ્રવ્ય આપવું પડે વગેરે. તો આ પ્રથમ માપદંડ ગુણધર્મ તો ડીએનએ આરએનએ બંને માટે સારો જ છે કે બંને એવા છે. ડીએનએ પણ વિકૃત થઈ શકે, આરએનએ પણ વિકૃત થઈ શકે. એને કે જાતે સ્વયંજનન એટલે આ લાક્ષણિકતા બંનેમાં સરખી છે. પણ બીજા માપદંડની હવે ચર્ચા કરીએ તો રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે જો સ્થાયી હોવું જોઈએ. સ્થાયી, રાસાયણિક રીતે પણ એનું બંધારણ એમને ટકી રહેવું જોઈએ, રચનાની દ્રષ્ટિએ પણ. તો વિદ્યાર્થી મિત્રો, આવા સ્થાયિત્વના ગુણની વાતો કરીએ તો ડીએનએ ના સાપેક્ષમાં આરએનએ ઓછું સ્થાયી છે. આરએનએ ઓછું, ડીએનએ વધુ. કેમ? તો આરએનએ ઉત્પ્રેરક ઉત્સેચક અણુ તરીકે વર્તી શકે છે.
અને ડીએનએ સાપેક્ષમાં ઓછો સક્રિય છે સાપેક્ષમાં. કેમ આવું? ચલો તમે ડીએનએ વિશે થોડુંક જાણો છો વિદ્યાર્થી મિત્રો. આપણે ગ્રિફિથનો જે પ્રયોગ હતો એમાં પેલા રોગકારક બેક્ટેરિયા જેને આપણે એસ્ટિન બેક્ટેરિયાને ગરમ કર્યા, ગરમી આપી, અને છતાં આવા જે મૃત નિષ્ક્રિય કરેલા રોગકારક બેક્ટેરિયાને જીવંત અરોગકારકના સંપર્કમાં રાખ્યો તો જીવંત અરોગકારક રોગકારક બની ગયો. એનો મતલબ ગરમી આપવા છતાં પણ આ રોગકારક બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય એનું બંધારણ બદલાયું નહીં. એને કે વધુ સ્થાયી છે, ઓછો સક્રિય છે ગરમીથી પણ. એક બાબત આ અમે વિદ્યાર્થી મિત્રો. બીજી લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો, ડીએનએ ના બંધારણમાં રિબોસ શર્કરા હોય અને આરએનએ ના બંધારણમાં ડીએનએ ના બંધારણમાં ડીઓક્સીરિબોસ શર્કરા અને આરએનએ ના બંધારણમાં રિબોસ. હવે રિબોસ શર્કરામાં બીજા કાર્બન સાથે OH સમૂહ હોય છે, એના લીધે એ ઓછું સ્થાયી છે, એનું ઝડપથી બંધારણ બદલાતું હોય શર્કરાને લીધે. જ્યારે ડીએનએમાં ડીઓક્સીરિબોસ શર્કરા હોય છે એટલે બીજા કાર્બન ઉપર OH ની જગ્યાએ માત્ર H હોય છે. એના લીધે પણ સ્થાયિત્વનો ગુણધર્મ ડીએનએ નો વધુ છે, આરએનએ ઓછો છે. ખુદ ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે છે આરએનએ, એટલા માટે વધુ એક્ટિવ છે. વધુ એક્ટિવ અણુઓ ઓછા સક્રિય હોય વિદ્યાર્થી મિત્રો, ઓછા સ્થાયી હોય. વધુ એક્ટિવ અણુઓ ઓછા સ્થાયી હોય અને વધુ સ્થાયી હોય એમ કહેવાય થોડાક ઓછા સક્રિય હોય. આ બે મુદ્દો. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આની અંદર ડીએનએ માં થાઇમિન છે અને આરએનએ માં યુરેસિલ છે. વિદ્યાર્થી મિત્રો, થાઇમિન હોવાને લીધે પણ ડીએનએ માં સ્થાયિત્વનું ગુણધર્મ વધી જાય છે. જ્યારે યુરેસિલ છે એમાં સ્થાયિત્વનો ગુણધર્મ યુરેસિલને લીધે ઓછો. હવે કેમ એ વગેરે અત્યારે આપણે ભણવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયિત્વ ડીએનએ નું વધુ છે સાપેક્ષમાં આરએનએ. કેમ? ગરમીથી પણ એનું બંધારણ બદલાતું નથી, આમાં બદલાઈ જાય છે. આની અંદર ડીઓક્સીરિબોસ શર્કરા છે, થાઇમિન છે એટલે વધુ સ્થાયિત્વ આપે છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો રિબોસ શર્કરા છે અને યુરેસિલ આપેલા છે એટલે વધુ સ્થાયિત્વ પણ આપે છે. તો યાદ રાખજો આ શબ્દો. ડીએનએ શા માટે વધુ સ્થાયી? તો વધુ સ્થાયી એટલા માટે કે ગરમીથી નાશ નથી પામતું વિઘટન, ડીઓક્સીરિબોસ શર્કરા છે અને થાઇમિન જેવો નાઇટ્રોજન બેઝ આપેલો છે માટે. ત્યાર પછી આપણે ત્રીજા માપદંડની વાત કરીએ વિદ્યાર્થી. ઉદ્વિકાસ થવા માટે જાણીએ છીએ કે નવા સજીવ જાતિઓના નિર્માણ માટે જનીન દ્રવ્યમાં ફેરફાર થવો જોઈએ. એટલા માટે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો થવા જોઈએ. ઝડપી નહીં વિદ્યાર્થી મિત્રો. તો ધીમા ફેરફારો, આવા આપણે ફેરફારોને વિકૃતિ મ્યુટેશન પણ કહી શકીએ. એ માટેની તક પણ પૂરી પાડતું હોવું જોઈએ. તો જ એમ કહેવાય જનીન દ્રવ્ય બદલાય અને નવા જાતિઓનું નિર્માણ થાય. એટલા સાપેક્ષમાં આપણે વિચારીએ કે ઉદ્વિકાસ માટે ધીમો ફેરફાર થવો જરૂરી. આપણે જનીન દ્રવ્ય ડીએનએ ની વાત કરતા હોય તો એમાં ધીમો ફેરફાર થાય છે, ધીમી વિકૃતિ આવે, કારણ કે ઓછો સક્રિય છે. એના સાપેક્ષમાં આરએનએ માં ઝડપી વિકૃતિ આવે છે. એટલે એ ઝડપથી એનું બંધારણ બદલી નાખે છે. એટલે એમ કહેવાય કે વાયરસ લગભગ નવા પ્રકારના વાયરસ સતત પોતે પર્યાવરણને લીધે પોતાના ઝડપી ફેરફારને લીધે બદલ્યા કરે છે. તો ચલો સાપેક્ષમાં એમ કહેવાય કે કોઈ જાતિની ઉત્પત્તિ થયા પછી એ જાતિનું અસ્તિત્વ લાંબો સમય ટકાવવું હોય તો એમાં ફેરફારો ધીમા હોવા જોઈએ. પછી ભલે એમાંથી પાછો થોડો ફેરફાર આવે અને નવી જાતિ બને. તો એમ કહેવાય કે ઉદ્વિકાસની દ્રષ્ટિએ ધીમી વિકૃતિ હોય બેસ્ટ. એના સાપેક્ષમાં આરએનએ તો ઝડપી વિકૃતિ ધરાવે છે. અને ચોથું કે આ જનીન દ્રવ્ય વડે લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે મેન્ડેલિયન આનુવંશિકતા કહેતા. મેન્ડેલિયન આનુવંશિકતાની થોડીક સમજ તમને ખબર છે કે કોઈ પણ જનીન દ્રવ્ય શું કરે છે. તો એ નિશ્ચિત એમઆરએનએ બનાવશે, એ પ્રમાણે નિશ્ચિત પ્રોટીન બનશે, નિશ્ચિત ઉત્સેચક બનશે અને એ રીતે લક્ષણ અભિવ્યક્ત થાય. આને આપણે મેન્ડેલિયન લક્ષણો કહેવાય. તો ચલો આ રીતે જે જનીન દ્રવ્યની અભિવ્યક્તિની જે વાત કરતા હોઈએ તો એને અહીં મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ એવી વાત કરી.
તો આપણે જાણીએ છીએ કે આ સાપેક્ષ આ ગુણધર્મમાં RNA એ વધુ બેટર છે, કારણ કે RNA સીધા સંકેત આપી શકે છે, यानी कि RNA खुद संदेशावाहक कोण तरीके वर्ते, अनुकूलक वाहक कारक तरीके पण वर्ते, એટલે કે tRNA તરીકે અને પ્રોટીન સંશ્લેષણમાં સીધા સંકળાય છે, જ્યારે DNA એ મેન્ડેલિયન લક્ષણોની અભિવ્યક્તિ માટે પોતે માહિતી આપશે, પણ એ માહિતીને પ્રદર્શિત કરવા માટે RNA પર આધાર રાખશે, यानी कि DNA પરથી સંદેશક વાહક RNA પેદા થાય, જેના સંદેશા વાહક RNA જેને આપણે mRNA કહીશું પેદા થાય, એટલે DNA ને RNA પેદા કરવો પડે mRNA, અને ખુદ પોતે tRNA પેદા કરવો પડે જે અનુકૂલક કારક તરીકે, એટલે DNA જનીનદ્રવ્ય તરીકે બેસ્ટ છે, પણ એને લક્ષણોની અભિવ્યક્તિ માટે RNA પર આધાર રાખવો પડે, જ્યારે RNA એને લક્ષણોની અભિવ્યક્તિ માટે સીધો સંકેત આપી શકે, એને કે સીધા સંદેશાવાહક અનુકૂલક વાહક બનાવે અને નિશ્ચિત પ્રોટીન બનાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા માહિતીને આધારે આપણે છેલ્લે સારાંશ ઉપર આવીએ કે જે આનું તારણ થયું કહેવાય કે હવે પહેલા ત્રણ ગુણધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો DNA બેસ્ટ છે, અને જે ઉચ્ચ સજીવો છે એમાં DNA જનીનદ્રવ્ય ઉપરાંત RNA તો છે જ, પણ જેમાં RNA છે એમાં DNA નથી, એટલા જ માટે આપણે એમ કહી શકાય કે DNA સાપેક્ષમાં પૂર્ણ પ્રભાવી જનીનદ્રવ્ય છે. જો DNA પૂર્ણ પ્રભાવી જનીનદ્રવ્ય, RNA પૂર્વ જનીનદ્રવ્ય હું કહી શકું દ્રવ્ય છે. પૂર્વ એટલે શરૂઆતમાં જો સજીવોમાં જનીનદ્રવ્ય વિકસ્યું હોય તો RNA હોઈ શકે, એટલે પૂર્વ જનીનદ્રવ્ય, પણ એ ખરેખર કમ્પ્લીટ જનીનદ્રવ્ય પૂર્ણ અને એ પણ પ્રભાવી, કારણ કે જો અત્યારે પૃથ્વી ઉપર આદિ કોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય તમામમાં જનીનદ્રવ્ય DNA, અને ઘણા વાયરસમાં પણ છે, જ્યારે આ અમુક જ વાયરસમાં RNA છે, એટલા માટે પૂર્ણ પ્રભાવી જનીનદ્રવ્ય તરીકે DNA, પૂર્વ જનીનદ્રવ્ય તરીકે એમ કહેવાય RNA, અને અમુક સજીવોમાં. સારું, હવે વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે RNA ના સાપેક્ષે DNA વધારે સ્થાયી છે, વધારે સ્થાયીનો આ ગુણધર્મ બહુ જરૂરી છે, તો જ એમ કહેવાય કે એની અંદર ધીમા ફેરફાર થાય, ધીમી વિકૃતિ, જ્યારે RNA માં ઓછો સ્થાયી છે ભાઈ, એટલે એમાં ઝડપી વિકૃતિ થાય. બાકી આ લક્ષણ તો બંનેમાં સરખો છે. આ અભિવ્યક્તિ માટે આધાર રાખવો પડે છે, પણ DNA ધરાવનારા સજીવોમાં RNA તો હોય જ અને બનાવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ મુખ્ય લક્ષણ થશે સ્થાયિત્વ, એટલે RNA ના સાપેક્ષમાં DNA વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીનો જો સંગ્રહ કરી શકાય લાંબો સમય સુધી, સંગ્રહ માટે વધુ પસંદગીમાન જનીનદ્રવ્ય હોય તો DNA છે. તો યાદ રાખજો, ખાસ RNA ના સાપેક્ષમાં DNA વધારે સ્થાયી હોવાથી એમ કહેવાય જનીનદ્રવ્ય તરીકે DNA વધુ યોગ્ય, માટે પ્રભાવી અને કમ્પ્લીટ જનીનદ્રવ્ય, પૂર્ણ જનીનદ્રવ્ય તરીકે હોવાનું સ્વીકારાય વિદ્યાર્થી મિત્રો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના મુદ્દાઓ તરીકે કે ભાઈ એપ્લિકેશન શું છે એ આગળ ભણશું, સંદેશાવાહક એ પણ આગળ આવશે, અનુકૂલક તરીકે પણ આવશે, પણ હવે આપણા મગજમાં જનીનદ્રવ્ય તરીકે RNA DNA બંને છે, પણ RNA પૂર્વ જનીનદ્રવ્ય જ્યારે DNA પૂર્ણ પ્રભાવી જનીનદ્રવ્ય. RNA ના સાપેક્ષમાં DNA એ વધુ સ્થાયી હોવાથી માહિતીને સંગ્રહી પણ શકાય અને મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં એ અભિવ્યક્ત પણ થઈ શકે છે RNA ની મદદથી. એમાં થોડા ફેરફારો આવે એટલે વિદ્યાર્થી મિત્રો ઝડપથી એમ કહેવાય વિકૃતિ ના આવે એમ કહીએ તો ચાલે, અને આવા થોડા ફેરફારો દ્વારા નવી જાતિઓ પણ બનતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જનીનદ્રવ્યના માપદંડો યાદ રાખી દેજો. આ ચાર માપદંડની અંદર અહીં આપણે જોવા જઈએ તો ક્લિયર છે. આ માપદંડ ખાસ બીજા નંબરનો એ કમ્પેર કરજો.
એના માટે વધુ સ્થાયી, ગરમીથી વિઘટિત થતું નથી, ગરમીથી ફેરફાર આવી જાય, આ ઉત્સેચક તરીકે વર્તે છે એટલે વધુ સક્રિય છે, આ ઉત્સેચક તરીકે નથી વર્તતો એટલે ઓછો સક્રિય, અને આમાં ડિઓક્સિરિબો સર્કરા છે, આમાં રિબો સર્કરા છે, આની અંદર થાઇમિન નામનો નાઇટ્રોજન બેઝ હોય છે, જ્યારે આમાં યુરેસિલ, થાઇમિન પણ એમાં વધુ સ્થાયિત્વ આપવામાં મદદ કરે છે વગેરે. ઉદ્વિકાસ માટે ચલો મેઇન શબ્દ મેં વિદ્યાર્થી મિત્રો પાઠ્યમાં લખ્યા છે. એક બીજી વાત કે પહેલા એવી પણ માન્યતા હતી કે ભાઈ પ્રોટીન જનીન દ્રવ્ય તરીકે પણ હોઈ શકે, પ્રોટીન આવું પણ સ્વીકારવામાં, પણ પ્રોટીન જાતે વિદ્યાર્થી મિત્રો એ સ્વયં જનન પામી શકતો નથી, એટલે વિદ્યાર્થી મિત્રો પ્રોટીન એ ઓછું સ્થાયી ઉત્પ્રેરક તરીકે વધુ વર્તે એવા પણ પ્રોટીન હોય, કેટલાક નિષ્ક્રિય પણ હોય, એટલે એમાં ઝડપી વિકૃત થાય કે ન થાય. પ્રોટીન સંકેતો આપી શકતા નથી, એટલા માટે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીનને સ્વીકારવામાં આવ્યું નહીં. આમ તો શરૂઆતની અંદર પ્રોટીનને જનીન દ્રવ્ય હોવાનો એક અંદાજ હતો કે એ હોઈ શકે નહીં, પછીથી ખબર પડી કે નહીં, આરએનએ કે ડીએનએ જનીન દ્રવ્ય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બહુ જ અગત્યનો, 4 માપદંડો યાદ રાખી દેજો. અને કોણ વધારે યોગ્ય જનીન દ્રવ્ય છે? તો ડીએનએ. શા માટે? તો વધારે સ્થાયી છે, અને એટલી જ માહિતીનો આપણે લાંબા સમય માટે સંગ્રહ કરવા માટે એને યોગ્ય કરી શકાય, પસંદગી પાત્ર રહ્યા. પૂર્ણ પ્રભાવી તરીકે ડીએનએ છે, પૂર્વ જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. કોની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય? આ બુકમાં 2 ઉદાહરણ છે, પણ આવા ચલો કેટલાક વાયરસ છે ઉદાહરણ યાદ રાખજો. બાકી મોટાભાગના જનીન સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે.